વાલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે આપણું હૃદય, મન અને શરીર જીવતા ઈશ્વરનું મંદિર છે અને તે મંદિરને શુદ્ધ રાખવાની જવાબદારી આપણી છે. તે મંદિરને શુદ્ધ રાખવા માટે પવિત્ર બાઇબલના વચનો વાંચવાની, પાળવાની અને સમજવાની જરૂર છે. શું તમે એમ કરશો? आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઈશ્વરે દરેક વ્યક્તિને ફળદાયી બનાવવા માટે તેનું સર્જન કર્યું છે. આપણા જીવનના સંજોગો જોઈને આપણામાંથી કેટલાક એવું કહી શકે કે આ સત્ય મારા જીવન માટે સાચું નથી. પણ મિત્રો, તમારા જીવનમાં આ ઉણપ ઈશ્વરના લીધે નથી. ઈશ્વર પાસે તેમના ભક્તોને આશીર્વાદ આપવા સિવાય બીજી કોઈ યોજના જ નથી. જો આપણે ફળદાયી ન હોઈએ અને ઈશ્વરનો આનંદ અનુભવતા ન હોઈએ તો તે આપણામાં ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન જીવવાનો અભાવ હોઈ શકે. ઈશ્વર ગરીબ, લાચાર અને દેશના રાજા કે કોઈ પણ શાસક એમ દરેક વ્યક્તિ ઈશ્વરના માટે સમાન છે. દરેક વ્યક્તિનું શરીર જીવતા ઈશ્વરનું મંદિર છે. ઈશ્વર દરેક વ્યક્તિ દ્વારા મહિમા પ્રાપ્ત કરવા માગે છે, જેથી તેઓ તેમની સામે પોતાનો મહિમા પ્રગટ કરી શકે. આજે આપણે પહેલો રાજા 5મો અને 6ઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. અહીં 5મા અધ્યાયમાં સુલેમાન રાજા ઈશ્વરના મંદિરના બાંધકામ માટેની સઘળી તૈયારી કરે છે. 6ઠ્ઠા અધ્યાયમાં ઈશ્વરનું મંદિર બાંધવામાં આવે છે. વહાલા મિત્રો, આપણું શરીર જીવતા ઈશ્વરનું મંદિર છે. તેના બાંધકામ માટે શાની જરૂર પડે તે દેવના સેવક પાસેથી સમજીએ. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. તમે મારી સાથે સાથે મિત્ર નિયમિત રીતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસમાં જોડાઓ છો અને એ રીતે તમે મારી સાથે સાથે ઈશ્વરના પવિત્ર વચનોનો પ્રકાશ પ્રાપ્ત કરો છો. એની ઝંખના તમે તમારા હૃદયમાં રાખો છો. એ માટે હું તમારો આભાર માનું છું. ઈશ્વરની સ્તુતિ કરું છું કે ઈશ્વરે અદ્ભુત એવો આ સમય આપણા જીવનોમાં આપ્યો છે. તમે જાણો છો તેમ મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ રાજાઓના પ્રથમ પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે અને ગત સ્તવન કાર્યક્રમમાં આપણે એના 3જા અને 4થા એમ 2 અધ્યાયોનો અભ્યાસ કર્યો હતો. આજે મિત્ર આપણે રાજાઓના પ્રથમ પુસ્તકના 5મા અને 6ઠ્ઠા એમ 2 અધ્યાયને જોવા માંગીએ છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં મેં તમને વિનંતી કરી હતી કે તમે કૃપા કરીને રાજાઓના પ્રથમ પુસ્તકનો 5મો અને 6ઠ્ઠો અધ્યાય વાંચજો. હું માનું છું કે તમે મારી વિનંતીને માન આપ્યું છે અને જો તમે વાંચ્યું છે તો જોઈ શક્યા હશો કે રાજાઓના પ્રથમ પુસ્તકના 5 અને 6 અધ્યાયમાં ઈશ્વરના મંદિરના બાંધકામ માટે તૈયારી કરવામાં આવે છે અને પછી ઈશ્વરના મંદિરનું બાંધકામ કરવામાં આવે છે. 5મા અધ્યાયમાં આપણે જોઈએ તો સુલેમાન રાજા ઈશ્વરના મંદિરના બાંધકામ માટે તૂરના રાજા હિરામ સાથે એરેજના લાકડા અને કારીગરો માટે ધંધાકીય વ્યવસ્થા કરે છે. એ ઉપરાંત એ ઇઝરાયેલી લોકોમાંથી 30,000 કારીગરો ઊભા કરે છે. 6ઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈશું તો ઈશ્વરનું મંદિર બાંધવામાં આવે છે અને તેને બાંધતા 7 વર્ષ લાગે છે. વારું 5મા અધ્યાયની પહેલી કલમ જોશો મારી સાથે સાથે. અહીં લખ્યું છે રાજાઓનું પહેલું પુસ્તક 5મો અધ્યાય પહેલી કલમ.
લખ્યું છે, અને તૂરના રાજા હિરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના બાપ દાઉદને ઠેકાણે રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, કેમ કે હિરામ હંમેશા દાઉદ પર પ્રીતિ રાખતો હતો. હવે તૂરનો રાજા હિરામ સુલેમાન રાજાને કારણે નહીં, પણ દાઉદ રાજા પ્રત્યેના એના પ્રેમ, અહોભાવ અને માનને કારણે મદદ કરવાનો છે. 2 થી 4 કલમો જુઓ. સુલેમાને હિરામ પાસે માણસ મોકલીને કહાવ્યું કે તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા, તેઓને જ્યાં સુધી યહોવાએ તેના પગના તળિયા નીચે નાખ્યા નહીં, ત્યાં સુધી તેમને લીધે ને પોતાના દેવ યહોવાના નામને અર્થે મંદિર બાંધી શક્યો નહીં. પણ હવે મારા દેવ યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે, કોઈ શત્રુ નથી કે કોઈ આપત્તિ નથી. મિત્ર, યાદ રાખો, શાંતિ તો માત્ર ઈશ્વર જ આપી શકે છે, દુનિયામાં હોય કે પછી માનવીના હૃદયમાં હોય. માનવી હૃદયને જે શાંતિ આરામની જરૂર છે એ ઈશ્વર આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે જ કહે છે, નવા કરારના વિભાગમાં તમે જુઓ બાઇબલમાં, માથી અનુસાર શુભ સંદેશ એના 11મા અધ્યાયની 28મી કલમમાં કે ઓ સખત મજૂરી કરનારાઓ અને પાપનો બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. મનુષ્યને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ પ્રકારનો આરામ આપી શકે છે. વારું. હવે ઈશ્વરે સુલેમાન રાજાને યુદ્ધથી આરામ આપ્યો. દરેક દિશામાં ઇઝરાયેલી પ્રજાને શાંતિ મળી હતી. 5મી કલમ જુઓ. હવે શું લખ્યું છે અહીંયા? તેથી જો જેમ યહોવાએ મારા બાપ દાઉદને કહ્યું હતું કે તારા જે પુત્રને હું તારે ઠેકાણે તારા રાજ્યસન પર બેસાડીશ, તે મારા નામને અર્થે ઘર બાંધશે, તે પ્રમાણે હું મારા દેવ યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઈરાદો રાખું છું. હવે જો કે ઈશ્વરના મંદિરની ઇમારતનો ખ્યાલ તો દાઉદ રાજાને ઉદ્ભવ્યો હતો, પણ તમે જુઓ તો એ યુદ્ધખોર હતો દાઉદ રાજા, એટલે ઈશ્વરે એને ઈશ્વરનું મંદિર બાંધવાની પરવાનગી આપી નહીં. હવે સુલેમાન રાજાને ઈશ્વરનું જે મંદિર બાંધ્યું એમાં ઈશ્વર નિવાસ કરે એવું તો બાઇબલમાં ક્યારેય વિચારવામાં આવ્યું નથી. મિત્ર, મંદિર બંધાઈ ગયા બાદ એના અર્પણ સમયે રાજા સુલેમાને એ બહુ જ સ્પષ્ટ કર્યું કે ઈશ્વર એમાં વાસ કરતા નહોતા. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક એના 6 અધ્યાયની 18મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે શું દેવ ઈશ્વર ખરેખર માણસની સાથે પૃથ્વી ઉપર વસે? જો આકાશ તથા આકાશોના આકાશમાં તો તારો સમાવેશ થાય એમ નથી, ત્યારે આ જે મંદિર મેં બાંધ્યું છે તેમાં તારો સમાવેશ થવો એ કેટલું બધું અશક્ય છે. સુલેમાન રાજા ઈશ્વરને આ પ્રમાણે કહે છે. ઈશ્વરનું મંદિર મનુષ્ય ઈશ્વર પાસે બલિદાનો અર્પણ કરીને જઈ શકે એ માટે બાંધવામાં આવ્યું હતું. મિત્ર, હવે ઈશ્વરના મંદિરની ઇમારતનો ખ્યાલ આપણે જોયું એ પ્રમાણે સૌ પ્રથમ રાજા દાઉદના મનમાં ઉદ્ભવ્યો હતો. જો કે ઈશ્વરે તેને મંદિર બાંધવાની પરવાનગી આપવાના હતા જ નહીં. કાળ વૃત્તાંતના તમે પ્રથમ પુસ્તકમાં જુઓ 28મા અધ્યાયની પ્રથમ 3 કલમોમાં તો લખ્યું છે, દાઉદે ઇઝરાયેલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્ત્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના અને તેના પુત્રોના સગળા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને એટલે સગળા શૂરવીરોને યરૂશાલેમમાં એકઠા કર્યા. પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું કે મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોષને માટે તથા આપણા દેવના પાયાસનને માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, પણ તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી. પણ દેવે મને કહ્યું કે તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવૈયો પુરુષ છે ને તે લોહી વેવડાવ્યું છે. જોયું મિત્ર, ઈશ્વરનું મંદિર ઈશ્વરના નિવાસસ્થાન તરીકે નહીં, પરંતુ ઈશ્વરના પાયાસન તરીકે બનવાનું હતું. આપણે જોયું એ પ્રમાણે રાજા દાઉદના હૃદયમાં ઈશ્વરનું મંદિર બાંધવાની ઝંખના હતી અને મંદિરનો નકશો રાજા દાઉદને આપવામાં આવ્યો હતો, સુલેમાન રાજાને નહીં. કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકના 28મા અધ્યાયની 19મી કલમ તમે જુઓ તો ત્યાં શું લખ્યું છે? 19મી કલમ, દાઉદે કહ્યું કે એ સર્વ વિશેની એટલે એ નમૂનાના સર્વ કામ વિશેની યહોવા તરફના લેખથી મને સમજણ પાડવામાં આવી છે. જો કે ઈશ્વરે દાઉદ રાજાને મંદિર બાંધવાની પરવાનગી આપી નહીં, તો પણ મંદિરનો નકશો તો દાઉદ રાજાને જ આપવામાં આવ્યો. રાજા દાઉદે આ નકશો તેના દીકરા સુલેમાનને આપ્યો. 28મા અધ્યાયની તમે 10 થી 12 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? 10 થી 12 કલમોમાં લખ્યું છે, હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. બળવાન થા ને તે કામ કર. પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને મંદિરની ઓસરીનો, તેના ઓરડાઓનો, તેના ભંડારોનો, તેના માળ પરની ઓરડીઓનો
તેના અંદરના ઓરડાઓનો તથા દયાસનની જગાનો નકશો આપ્યો. યહોવાના મંદિરના આંગણાને માટે, ચારે તરફના સર્વ ઓરડાઓને માટે, દેવના મંદિરના ભંડારોને માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું તે સર્વનો નકશો તેણે તેને આપ્યો. જોયું તમે મિત્ર? રાજા દાઉદે મંદિરના બાંધકામ માટે ચીજ સામગ્રી પણ એકત્રિત કરી હતી. કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકના 29મા અધ્યાયની બીજી કલમ તમે જુઓ તો લખ્યું છે, હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા દેવના મંદિરને માટે સોનાની વસ્તુઓને સારું સોનું, રૂપાની વસ્તુઓને સારું રૂપું, પિત્તળની વસ્તુઓને સારું પિત્તળ, લોઢાની વસ્તુઓને સારું લોઢું તથા લાકડાની વસ્તુઓને સારું લાકડું, તેમજ ગોમેદ મણી તથા જડાવ કામને સારું તથા ચિત્ર વિચિત્ર કામને સારું, તરે તરેના રંગના અને સર્વ પ્રકારના મૂલ્યવાન જવાહીરો તથા સંગે મરમરના પુષ્કળ પાષાણો તૈયાર કર્યા છે. દાઉદ રાજા આ પ્રમાણે કહે છે. તમે જુઓ મિત્ર, ઈશ્વરના મંદિરનો ખ્યાલ રાજા દાઉદના હૃદયમાં હતો. સુલેમાન રાજાએ તો માત્ર તેનું બાંધકામ જ કર્યું. હવે મંદિરના બાંધકામ માટે રાજા દાઉદે જે ચીજ સામગ્રી એકત્રિત કરી હતી એ સુલેમાન રાજાના હસ્તક આવી છે. અને એટલે રાજા સુલેમાન મંદિરના બાંધકામ માટે તૂરના રાજા હિરામ સાથે એરેજના અને ફરના લાકડા માટે વ્યવસ્થા કરે છે. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना. निर्बळ हूँ છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. तुझ सामर्थ्य मुझने भरजे प्रभु,
પ્રભુ કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. તમે રાજાઓના પુસ્તકના 5મા અધ્યાયની હવે 8 અને 9 કલમો મારી સાથે સાથે જુઓ. અહીં લખ્યું છે, હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું કે જે સંદેશો તે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજ વૃક્ષના લાકડાની બાબતમાં તથા દેવદારના લાકડાની બાબતમાં હું તારી સઘળી ઈચ્છા પ્રમાણે કરીશ. મારા ચાકરોને લબાનોન પરથી સમુદ્ર કાંઠે ઉતારી લાવશે અને જે ઠેકાણું તું મુકરર કરશે ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા સારું હું તેમના તરાપા બંધાવીશ ને ત્યાં લાવીને તે છોડી નંખાવીશ. પછી તું તે ત્યાંથી લઈ જજે અને મારા ઘરનાને ખોરાકી પૂરી પાડજે, એટલામાં તું મારી ઈચ્છા પૂરી કરશે. હવે તૂર દેશમાંથી આવેલા કારીગરો ઉપરાંત મિત્ર સુલેમાન રાજાએ ઇઝરાયેલી પ્રજામાંથી પણ પુષ્કળ સંખ્યામાં કારીગરોને કામે લગાડ્યા હતા. તમે 13મી અને 14મી કલમો જુઓ. 13મી અને 14મી કલમ રાજાઓનું પ્રથમ પુસ્તક 5મો અધ્યાય. લખ્યું છે, સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયેલમાંથી વેઠ કરનારું લશ્કર ઊભું કર્યું. તે લશ્કર 30,000 માણસનું હતું, 30,000 માણસોનું. અને 14મી કલમ શું કહે છે? તે તેઓમાંથી વારા પ્રમાણે દર માસે 10,000ને લબાનોન મોકલતો હતો. તેઓ 1 માસ લબાનોનમાં અને 2 માસ ઘેર રહેતા. એ વેટ કરનારા લશ્કરનો ઉપરી અદોનીરામ હતો. આ એક જબરજસ્ત ભગીરથ એવું કાર્ય હતું મિત્ર. સુલેમાન રાજા ઈશ્વરનું મંદિર બાંધી રહ્યા બાદ એણે ઇમારતો બાંધવાની બહુ જ મોટી યોજના બનાવી અને એની પ્રજા પર વધારે પડતો બોજ નાખ્યો. તમે જોશો તો ઈશ્વરનું મંદિર મુલાકાત મંડપ કરતા 2 ગણું વિશાળ હતું, 2 ગણું મોટું હતું. ઈશ્વરનું મંદિર વધુ જાજરમાન, દૈદીપ્યમાન અને કિંમતી હતું. મુલાકાત મંડપની સરળતા એમાં સાવ ખોવાઈ ગઈ હતી અને આપણે જોઈ શકીશું મિત્ર કે એમાં આત્મિક સ્તર પણ નીચું ગયેલું છે. 6 અધ્યાયની બીજી કલમ જુઓ. જે મંદિર સુલેમાન રાજાએ યહોવાને અર્થે બાંધ્યું તેની લંબાઈ 60 હાથ, તેની પહોળાઈ 20 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ હતી. જોકે મંદિર મુલાકાત મંડપ કરતા 2 ગણું મોટું હતું, એમ છતાં આપણે ધારીએ એટલું એ વિશાળ નહોતું. મુલાકાત મંડપ 30 × 10 હાથ હતો અને 30 હાથ ઊંચો હતો. મંદિર મુલાકાત મંડપ કરતા ઊંચાઈમાં 3 ગણું હતું. જોકે આ મંદિર કદમાં નાનું હતું તો પણ એ એક રત્ન સમાન હતું, રત્ન સમાન. હવે રત્ન કંઈ ઘાસની ગંજી જેટલું મોટું હોતું નથી, પણ રત્ન અત્યંત કિંમતી જરૂર હોય છે. સુલેમાને બાંધેલા મંદિરનું એ મૂલ્ય હતું મિત્ર. 3 થી 7 કલમોમાં લખ્યું છે કે ઘરના મંદિર આગળની પરસાળની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે 20 હાથ હતી અને તેની પહોળાઈ મંદિરની આગળ 10 હાથ હતી. તેણે મંદિરને માટે જાળીવાળી બારીઓ કરી. તેણે ઘરની એટલે મંદિરની તેમજ પરમ પવિત્ર સ્થાનની ભીંતોને લગતા ચોગરદમ માળ બનાવ્યા અને તેની બાજુએ ચોતરફ તેણે ઓરડીઓ બનાવી. સૌથી નીચેનો માળ 5 હાથ પહોળો, વચલો 6 હાથ પહોળો અને ત્રીજો 7 હાથ પહોળો હતો. કેમ કે ભારોટિયાને સારું મંદિરની ભીંતમાં બાકા ન પાડવા પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી. મંદિર બંધાતી વેળાએ ખાણમાંથી તૈયાર કરીને આણેલ પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું અને મંદિર બંધાતી વેળાએ તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયારનો અવાજ સંભળાતો નહોતો. આહાહાહા. આપણે મંદિરના બાંધકામ વિશે કેટલીક બાબતો જોઈએ મિત્ર. અહીં આપણે વાંચ્યું એ પ્રમાણે મંદિર મુલાકાત મંડપથી 2 ગણું મોટું હતું. મંદિરની 3 બાજુઓ પર 3 માળી ઇમારત હતી અને આ ઇમારતમાં યાજકો તેમની સેવાના સમયગાળા દરમિયાન રહેતા હતા. મંદિરના આગળના ભાગમાં 10 × 20 × 120 હાથ મોટું આંગણું હતું, જે ફૂટબોલના અડધા મેદાન જેટલું મોટું હતું. પિત્તળના હોજનું કદ 20 × 20 × 10 હાથ હતું. મુલાકાત મંડપમાંની વેદી 5 × 5 × 3 હાથના કદની હતી મિત્ર. હવે મુલાકાત મંડપમાં તો 1 દીપ વૃક્ષ હતું, જ્યારે મંદિરમાં 10 દીપ વૃક્ષો હતા. અર્પિત રોટલીના 1 મેજને સ્થાને મંદિરમાં 10 મેજ રાખવામાં આવ્યા હતા. મુલાકાત મંડપમાંની કેટલીક ચીજ વસ્તુઓ એક નંગને સ્થાને મંદિરમાં એ ચીજ વસ્તુઓના 1 કરતાં વધારે નંગ રાખવામાં આવ્યા હતા. મંદિરના બાંધકામમાં ઇઝરાયેલના 30,000 કારીગરોને કામે લગાડવામાં આવ્યા હતા. 30,000 કારીગરો. મંદિરની ઇમારતના બાંધકામમાં 1,50,000 વધારાના કારીગરો અને તેમની ઉપર
3,300 દેખરેખ રાખનારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. 3,300 દેખરેખ રાખનારા. તુરના રાજા હિરામે સાધન સામગ્રી પૂરા પાડ્યા હતા અને મંદિરનું બાંધકામ મિત્ર 7.5 વર્ષમાં પૂરું થયું. 7.5 વર્ષ. આ મંદિર પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું હતું અને બાંધકામ કરતી વખતે હથોડીનો અવાજ સુદ્ધા સંભળાતો નહોતો. જરા વિચાર કરો. આ મંદિર જાણે કે રત્ન રાખવાની પેટી જેવું હતું. મંદિરમાં 2 થાંભલા હતા જે બહુ જ આકર્ષક હતા. પાછળથી આપણે આ થાંભલાઓમાં રહેલો અર્થ સમજીશું. હવે મિત્રો આપણે મુલાકાત મંડપ અને મંદિર વચ્ચે સરખામણી કરીને કેટલીક બાબતો જોઈએ. મંદિર મુલાકાત મંડપથી આત્મિક ગુણવત્તાની દ્રષ્ટિથી અને તેની લાક્ષણિકતાઓમાં ઉતરતું હતું. પ્રથમ તો તમે જુઓ તો મંદિર ગૂંચવણ ભરેલું હતું. મંદિરમાં મુલાકાત મંડપની સરળતા ખોવાઈ ગઈ હતી. નવા કરારમાં ઉપમાઓ આપવા માટે મંદિરનો નહીં પણ મુલાકાત મંડપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે મંદિર ઘણું ગૂંચવણ ભરેલું બની ગયું હતું. અને આમાં મિત્ર આપણા માટે એક પદાર્થ પાઠ સમાયેલો છે કે આપણા જીવનોમાં આજે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોને સ્થાન આપવાને બદલે પદ્ધતિઓને આપણે સ્થાન આપી બેઠા છીએ. આપણે ઈશ્વરના વચનો તરફ પાછા વળવાની જરૂર છે. હવે તમે જુઓ, સુલેમાન રાજાએ બાંધેલા ઈશ્વરના મંદિરમાં બીજી બાબત એ હતી કે સુલેમાને મંદિરમાં ઝીણો પ્રકાશ આવી શકે તેવી બારીઓ રાખી હતી. મુલાકાત મંડપમાં તો એક પણ બારી નહોતી. લોકો જેમ મુલાકાત મંડપમાં દૈવી પ્રકાશ ઉપર આધાર રાખતા હતા એ પ્રમાણે મંદિરમાં આધાર રાખતા નહોતા. લોકો તો મંદિરમાં બહારથી આવતા કુદરતી પ્રકાશ ઉપર આધાર રાખતા થઈ ગયા હતા. હવે મંદિરમાં જે ત્રીજી બાબત ઉતરતી કક્ષાની હતી એ કરુબો બનાવવા માટે વપરાયેલ સામગ્રી હતી. કરુબો જૈત વૃક્ષના લાકડામાંથી બનાવેલા હતા. તેઓ 10 હાથ ઊંચા હતા, પરંતુ એ મુલાકાત મંડપમાં હતા એવા નક્કર સોનામાંથી બનાવવામાં આવ્યા નહોતા. ચોથી બાબત એ છે કે મંદિર મુલાકાત મંડપ કરતા દેખાવમાં વધારે દૈદીપ્યમાન અને જાજરમાન હતું અને મંદિર સાથે વધુ પ્રમાણમાં વિધિઓ અને ક્રિયાકાંડો જોડાયેલા હતા. હવે આ મંદિરનો નાશ પાછળથી નબુખાદનેસ્સાર નામના રાજાએ કર્યો અને એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં હેરોદ રાજાએ ફરીથી મંદિરનું નિર્માણ કર્યું. મંદિર ખરેખર તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અંગુલી નિર્દેશ કરે છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશ તમે જુઓ તો એમાં એના 2 અધ્યાયની 19મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે આ મંદિરને તોડી પાડો, હું તેને 3 દિવસમાં ફરી ઊભું કરી દઈશ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે હેરોદે બંધાવેલા મંદિર વિશે આવી વાત કરી નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પોતાના શરીર રૂપી મંદિરની વાત કરતા હતા. યોહાન અનુસાર શુભ સંદેશના 2 અધ્યાયની 20 થી 21 કલમોમાં લખવામાં આવ્યું છે કે શિષ્યોએ પૂછ્યું કે શું 3 દિવસમાં તમે તેને ફરી બાંધી શકો છો? તેને બાંધતા તો 46 વર્ષ લાગ્યા છે. પરંતુ જે મંદિર વિશે ઈસુ ખ્રિસ્તે કહ્યું એ તો એમનું શરીર હતું. તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. મિત્ર, ઈશ્વરના મંદિરની સરખામણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર સાથે કરવામાં આવી છે. હવે રાજાઓના પ્રથમ પુસ્તકના આ 6થા અધ્યાયમાં મિત્ર મોટે ભાગે મંદિરના બાંધકામની માહિતી આપવામાં આવી હોવાથી મેં એની વધારે કલમો ટાંકી નથી. પરંતુ તમે આ અધ્યાય આખો વાંચશો તો તમને એમાં જરૂર રસ પડશે જ. તમે મંદિરની ભવ્યતા વિશે વાંચો ત્યારે એ બાબત ખાસ મનમાં યાદ રાખજો કે એના નિર્માણનો ખ્યાલ દાઉદ રાજાના મનમાં, હૃદયમાં ઉદ્ભવ્યો હતો, કારણ કે એ ઈશ્વરના કરાર કોષને યોગ્ય સ્થાનમાં રાખવા માંગતો હતો. દાઉદ રાજાના મનમાં ઈશ્વર માટે કોઈ નિવાસ સ્થાન બનાવવાનો ખ્યાલ નહોતો. એના ખ્યાલ પ્રમાણે તો મંદિર એ તો ઈશ્વરનું પાયાસન હતું. મંદિરના નિર્માણનો હેતુ બલિદાનો અર્પણ કરવા દ્વારા ઈશ્વર પાસે પહોંચી શકાય એ હતો. ગમે તેમ પણ મિત્ર, ઈશ્વરે પોતાની હાજરી દ્વારા મંદિરને સન્માનિત કર્યું. ઈશ્વરના ગૌરવથી મંદિર ભરાઈ ગયું, જે આપણને રાજાઓના પ્રથમ પુસ્તકના આ પછીના અધ્યાયોમાં જોવા મળશે. ફરી મિત્ર સ્તવન કાર્યક્રમમાં મળીએ ત્યારે આપણે રાજાઓના પ્રથમ પુસ્તકના 7મા અને 8મા એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. એટલે મારી તમને વિનંતી છે કે તમે એ દરમિયાન આ બંને અધ્યાયો વાંચી રાખશો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. ભલા દર્શકો, આજના અભ્યાસમાંથી આપણે શીખી શક્યા કે દાઉદ રાજા અને રાજા સુલેમાન બંનેએ એક વિદેશી રાજા પાસેથી ઈશ્વરનું મંદિર બાંધવા માટે જરૂરી સામગ્રી મેળવી હતી.
તે જ રીતે ઈશ્વર જણાવે છે કે તેમની મંડળી વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ બંને માટે પ્રકાશ સમાન છે. ઈશ્વરે મંદિર બાંધવા માટે સુલેમાનને પસંદ કર્યો કારણ કે તે શાંતિનો માણસ હતો અને તેના રાજ્યમાં શાંતિ રહી હતી. યરૂશાલેમનું મંદિર બાંધવા માટે જુદા જુદા હજારો કારીગરોએ ઈશ્વરે આપેલા તાલંતોનો ઉપયોગ કરીને યોગદાન આપ્યું હતું. તેમ ઈશ્વરની મંડળીના નિર્માણ માટે દરેક વ્યક્તિએ પોતાના તાલંતોનો ઉપયોગ કરવો જોઈએ. મંદિરનો પાયો ખૂણાના મુખ્ય પથ્થરથી નાખવામાં આવ્યો હતો. તેમ મંડળી માટે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર ગણાય છે. પરંતુ ઘણા બધા લોકોએ ઈસુને તેમના પાયાના પથ્થર તરીકે નકારી કાઢ્યા છે. મંદિરનું બાંધકામ યહૂદીઓ અને બિન યહૂદીઓએ સાથે મળીને કર્યું હતું. અહીં ઈશ્વર જણાવે છે કે તેમની મંડળીનું બાંધકામ પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ વિશ્વાસીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા કરવું જોઈએ. વાલા મિત્રો, આપણે ઈશ્વરનું મંદિર છીએ અને ઈશ્વરનો આત્મા આપણામાં વાસો કરે છે. પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તેમના વચનો પર મન લગાવીએ, કારણ કે તેનાથી જ આપણે આપણા જીવનમાં પવિત્રતા પ્રાપ્ત કરી શકીશું. મારા વાલા મિત્રો, શું તમારું શરીર ઈશ્વરનું મંદિર છે? આવો ઈશ્વરને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ વાલાઓ. પ્રભુજી, અમે અમારું જીવન તમારા હાથોમાં લાવીએ છીએ અને પૂરેપૂરી નમ્રતા સાથે પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પવિત્ર દેવ, અમારા શરીરોને તમે શુદ્ધ કરો, અમને નવું જીવન આપો. દેવ, અમે તમારા હાથોમાં અમારું જીવન લાવીએ છીએ. અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમારા દરેક શ્રોતા મિત્રોને તમે આશીર્વાદિત કરતા જાઓ. અમારા દરેક દર્શક મિત્રો પર તમારી આશીષ રહે એવી અમારી પ્રાર્થના છે. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે અને આપે કોઈ નિર્ણય કર્યો છે તો આપ અમને એક ફોન જરૂરથી કરશો. આપની સાથે અમારા પ્રતિનિધિ વાત કરવા માટે તૈયાર છે અને તેઓ આપની સાથે પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે 12. આજનો પ્રશ્ન છે, મંદિર બાંધવાનો નકશો કોને આપવામાં આવ્યો હતો? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.